કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરમાં બોરોન પરિવાર, બોરોન સમૂહ, સમૂહ 13ની આપણે ચર્ચા કરી. આજે સમૂહ 14 કાર્બન સમૂહ જેને કહીશું, કાર્બન પરિવારના સભ્યોની આપણે વાત કરવાની છે. સમૂહ 14 જેને કાર્બન સમૂહ અથવા કાર્બન પરિવાર ના તત્વો વિશે વાતો કરવાની છે. ચલો, એમાં કયા કયા તત્વો આવશે? તો પહેલાં તો આપણે નામ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના. ચલો, કાશી જઈ સ્નાન લે. કાશી જઈ સ્નાન લે. સી મીન્સ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લીડ. બરાબર છે? 5 તત્વો છે. પરમાણુ ક્રમાંક તમને બધાને ખબર છે, 6, 14. પેલા કરતા બોરોન સમૂહ કરતા એક વધારે. પેલામાં 31 હતા, અહીંયા 32, પછી 50 અને 82. ઇલેક્ટ્રોન રચના હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન. He એટલે 1s2, 2s2, 2p2. Ni એટલે 10, 1s2, 2s2, 2p6, 3s2, 3p2. બરાબર છે? 4s2, 4p2, 5s2, 5p2, 6s2, 6p2. અહીંયા 3d10, 4d10, 5d10 અને 4f40. તો આ સમૂહ 14 તત્વો છે બધા. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. એટલે આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા શું છે ભાઈ? બાહ્યતમ કક્ષાની અથવા કોષની સામાન્ય ઇલેક્ટ્રોનતા NS2Np2 છે. NS2Np2 છે. ક્લિયર દોસ્તો? ચલો, પછી એમની આપણે સામાન્ય માહિતી લેવાની છે. એમની સામાન્ય માહિતી. ચલો, તો એક વસ્તુ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ કાર્બન સમૂહમાં અથવા તો સમૂહ 14માં કાર્બન, સિલિકોન, બરાબર છે, જર્મેનિયમ, ટીન અને લેડ નો સમાવેશ થાય છે. નો સમાવેશ થાય છે. ચલો, એમાં પહેલું તત્વ કાર્બન હોવાથી એને આપણે કાર્બન સમૂહ એવું નામ આપીએ છીએ. જેમ 13મા સમૂહમાં પ્રથમ તત્વ કોણ હતું ભાઈ? બોરોન. તો આપણે એને બોરોન સમૂહ કહેતા હતા. એમ આ સમૂહમાં પ્રથમ તત્વ કોણ છે? કાર્બન છે. એટલે એને કાર્બન સમૂહ પણ કહેવું તો કહી શકીએ. એટલે સમૂહ 14
નું પ્રથમ તત્વ કાર્બન હોવાથી તેને કાર્બન સમૂહના તત્વો કહીશું. કાર્બન સમૂહના તત્વો કહીશું. હવે કાર્બનનું કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ કદ શું થાય ભાઈ? વધે. એટલે કાર્બનનું પોતાનું કદ નાનું છે, બરાબર, એની વિદ્યુત ઋણતા ઊંચી છે, એમાં કાર્બન કાર્બન બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે અને પરિણામે કાર્બન વિશિષ્ટ પ્રકારનો કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે અને પરિણામે કાર્બન સાથે એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય અથવા કાર્બન અન્ય પરમાણુ સાથે એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાઈને સરળ શૃંખલાવાળા અથવા તો ચક્રીય શૃંખલાવાળા ઘણા બધા કાર્બનિક સંયોજનો અથવા તો ઘણા બધા સંયોજનો બનાવે છે. બરાબર છે ભાઈ? એટલે કાર્બનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને કાર્બન કાર્બન બંધ એન્થાલ્પી નું ઊંચું મૂલ્ય ને કારણે, બસ, કાર્બનનું નાનું કદ છે, ઊંચી વિદ્યુત ઋણતા છે ને બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોવાને કારણે તેમાં કેટેનેશન નો ગુણ જોવા મળે છે. ચાલો બોલો. કેટેનેશનને કારણે ગુણધર્મ ને કારણે શું કરે છે ભાઈ? કારણે શું કરશે ભાઈ? કાર્બન બીજા કાર્બન સાથે એક બંધ, દ્વિબંધ, ત્રિબંધથી જોડાય. કાર્બન કાર્બન છે સિગ્મા બંધ ઉપરાંત પાઈ બંધ પણ બને. બરાબર છે? તો આ કેટેનેશનના ગુણધર્મને કારણે તે સરળ શૃંખલાવાળા અથવા ચક્રીય શૃંખલાવાળા ઘણા બધા સંયોજનો બનાવે છે. ઘણા બધા સંયોજનો બનાવે છે ભાઈ. ચલો પછી કીધું એ પ્રમાણે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ ઉપરાંત પાઈ બંધ બને છે. આ રીતે જો એકલ બંધ હોય તો સિગ્મા બંધ, ડબલ બંધ હોય તો એક સિગ્મા ને એક પાઈ, ટ્રિપલ બંધ હોય તો એક સિગ્મા ને બાકીના બે પાઈ. તો આ કેટેનેશનના ગુણને કારણે કાર્બન જે છે બીજા કાર્બન સાથે, એટલે એક જ પ્રકાર કાર્બન કાર્બન સાથે એક બંધ, દ્વિબંધ, ત્રિબંધથી જોડાઈ શકે. કાર્બન અન્ય પરમાણુ સાથે એકલ બંધ, દ્વિબંધથી જોડાઈ શકે. તો આ બધા કેટેનેશનના વલણો છે. બરાબર છે ભાઈ? બધા જ કાર્બન હેલોજન સાથે એક બંધ બનાવે, કાર્બન હાઇડ્રોજન સાથે એક બંધ બનાવે, કાર્બન સલ્ફર સાથે એક બંધ બનાવે, ડબલ બંધ બનાવે, વગેરે વગેરે. બરાબર છે? પછી કાર્બન જે છે એ ધાતુ સાથે, અધાતુ સાથે અને અર્ધધાતુ સાથે જે દ્વિઅંગી સંયોજનો બનાવે છે એને અકાર્બનિક સંયોજનો કહીશું. કાર્બન કોની સાથે પ્રક્રિયા કરે ભાઈ? ધાતુ, અધાતુ કે અર્ધધાતુ સાથે જે દ્વિઅંગી સંયોજનો બનાવે છે તેને અકાર્બનિક
સંયોજનો કહીશું. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બાઇડ, સિલિકોન કાર્બાઇડ, જેમાં કાર્બન અને બીજું ધાતુ કે અધાતુ પરમાણુ એની અંદર હોય છે. બરાબર છે. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વગેરે. બરાબર છે ભાઈ. ચલો, હવે આજે સમૂહ 14 તત્વો જે છે એમના પ્રાપ્તિ સ્ત્રોત કયા છે? તો કાર્બનની વાત કરવી હોય તો કાર્બન મુખ્યત્વે કોલસામાં કોક સ્વરૂપે જોવા મળે. બરાબર છે ભાઈ. પૃથ્વીના પોપડામાં કોલસો છે, ખનિજ તેલ છે, વિદ્યુત ધનમય ધાતુઓના કાર્બોનેટ સ્વરૂપે પણ તમને જોવા મળે છે. કાર્બન એ પૃથ્વીના પોપડામાં કોલસા, પછી ખનિજ તેલ અને ધાતુના કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પોપડામાં કાર્બન જે છે એ આ બધા સ્વરૂપે કોલસો છે, ખનિજ તેલ છે, જેને પેટ્રોલ આપણે કહીશું, ડામર છે, બરાબર છે, એ બધાની અંદર કાર્બન હોય છે. પછી ધાતુના કાર્બોનેટ હોય, CaCO3 હોય, MgCO3 હોય, એમાં પણ તમને કાર્બન જોવા મળે છે. પછી વાતાવરણમાં કાર્બન જે છે એ CO2 સ્વરૂપે જોવા મળે છે. વાતાવરણમાં તે CO2 0.03% સ્વરૂપે હોય છે. વાતાવરણમાં પણ તમને જોવા મળે. પછી દરેક સજીવ પદાર્થમાં કાર્બન કાર્બનિક સંયોજન સ્વરૂપે હોય છે. કાર્બન દરેક સજીવમાં કાર્બનિક સંયોજન સ્વરૂપે કાર્બનિક સ્વરૂપે હોય છે. કાર્બનિક સ્વરૂપે તમને કાર્બન જોવા મળે. પછી તમને બધાને ખબર છે કાર્બનના સ્થાયી સમઘટકો 2 છે. કાર્બન 12, કાર્બન 13 તથા કાર્બન 14 એ રેડિયો એક્ટિવ છે. 2 સ્થાયી સમઘટકો 12 અને 13, પણ જે 14 જે છે એ કેવો છે ભાઈ? રેડિયો સમસ્થાનિક છે. કાર્બન 14નો અર્ધ આયુષ્ય સમય 57-70 વર્ષ છે. 57-70 વર્ષ છે, જેનો ઉપયોગ આપણે રેડિયો ડેટિંગમાં કરીએ છીએ. રેડિયો ડેટિંગ માં થાય છે. એટલે કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે એ આ કાર્બન 14 ને આધારે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ જેને આપણે કહીએ છીએ, બરાબર છે, એ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં એનો ઉપયોગ કરીશું. રેડિયો કાર્બન ડેટિંગ ડેટિંગમાં કરીએ છીએ. ચલો, પછી આવે સિલિકોન. ચલો, સિલિકોન સિલિકા સ્વરૂપે તમને જોવા મળે. બરાબર છે. સિલિકોન બીજા નંબરે પૃથ્વીના પોપડામાં બીજા નંબરે મળતું તત્વ છે.
27.7% હોય છે। તે મુખ્યત્વે મેં કીધું એ પ્રમાણે સિલિકા રેતી સ્વરૂપે તમને જોવા મળે છે, બરાબર છે, કુદરતમાં રેતી સ્વરૂપે। સિલિકા કુદરતમાં, સિલિકા એ સિલિકોન એ સિલિકા SiO2 રેતી સ્વરૂપે તથા સિલિકેટ સંયોજનો સ્વરૂપે જોવા મળે છે। પછી જર્મેનિયમ જે છે એ બહુ જ અલ્પ પ્રમાણમાં મળે છે। જર્મેનિયમ કુદરતમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળે છે। પછી ટીન SnO ટીન જે છે, બરાબર છે, એ આપણને SnO2 કેસીટેરાઇટ સ્વરૂપે જોવા મળે છે, કેસીટેરાઇટ કહેવાય, બરાબર છે। અને એનું પ્રમાણ કુદરતમાં 2 ppm જ છે, બહુ ઓછું પ્રમાણ છે। કુદરતમાં Snનું પ્રમાણ 2 ppm છે। તેની ખનિજ કેસીટેરાઇટ SnO2 છે। અને એ જ પ્રમાણે લેડનું પ્રમાણ પણ બહુ જ ઓછું છે ભાઈ। કુદરતમાં લેડ 13 ppm મળે છે, બરાબર છે। અને એની મુખ્ય ખનિજ કઈ છે ભાઈ? ગેલિના PbS। કુદરતમાં Pb નું પ્રમાણ 13 ppm છે। ચલો, તેની ખનિજ ગેલિના PbS છે, બરાબર છે। તો લેડ આપણને PbS સ્વરૂપે તમને જોવા મળે છે, બરાબર છે। આજે અતિશુદ્ધ સ્વરૂપમાં જે જર્મેનિયમ અને સિલિકોન જે હોય છે એનો ઉપયોગ આપણે ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહક બનાવવા માટે કરીએ છીએ, તો એમાં ઉપયોગ થાય છે। અતિશુદ્ધ સિલિકોન અને જર્મેનિયમ નો ઉપયોગ ક્યાં કરીએ છીએ ભાઈ? આપણે ટ્રાન્ઝિસ્ટરમાં અને અર્ધવાહકો બનાવવામાં થાય છે એનો ઉપયોગ। તો આ 14મા સમૂહના તત્વોની મેં સામાન્ય માહિતી આપી અને એમના પ્રાપ્તિ સ્ત્રોત, એમનું પ્રમાણ આપણે જણાયું। પછી આપણે પરમાણ્વીય કદ છે, સહસંયોજક ત્રિજ્યા છે, આયનીકરણ એન્થાલ્પી છે, વિદ્યુત ઋણતા છે, એની આપણે વાત કરી લઈએ। चलो, ससंयोजक त्रिज्या समूह 14 में परमाणु क्रमांक વધે તેમ
સહસંયોજક અથવા આયનીય ત્રિજ્યામાં શો ફેર પડે? માં શો ફેર પડે? ચાલો શરૂઆત કરીએ. સાવ સિમ્પલ છે. તમને બધાને ખબર છે કે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે. એટલે ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂરનો દૂર ઉમેરાય છે. આથી પરમાણુ ક્રમાંક વધે છે તેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે. આથી સહસંયોજક ત્રિજ્યા પરમાણુય કદમાં શું થાય છે ભાઈ? વધારો થાય છે. એટલે સમૂહ 14માં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે તેમ પરમાણુય કદ, બરાબર છે, અથવા તો પરમાણુય ત્રિજ્યા, પરમાણુય કદ અથવા ત્રિજ્યા શું થાય છે ભાઈ? વધે છે. બરાબર છે ભાઈ? ચલો જુઓ, કાર્બનથી સિલિકોન તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં વધારો બહુ જ નોંધપાત્ર હોય છે. તરફ જતા પરમાણુય ત્રિજ્યા અથવા તો સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. પણ ત્યાર પછી તમે સિલિકોનથી પીવી તરફ જાઓ એમ આ ત્રિજ્યામાં જે વધારો જે જોવા મળે છે, કેવો જોવા મળે છે ભાઈ? થોડોક ઓછો જોવા મળે છે. સિલિકોનથી પીબી તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં વધારો થોડુંક ઓછો જોવા મળે છે. બરાબર છે ભાઈ? આ રીતે દાખલા તરીકે કાર્બનની સહસંયોજક ત્રિજ્યા 77 છે, બરાબર છે, પિકોમીટર. પણ પછી શું થાય છે? સિલિકોનની સીધી 118 થઈ જાય છે. એટલે 77 થી વધારો એકદમ નોંધપાત્ર વધારો થઈ ગયો. બરાબર છે? પછી શું થાય છે? જર્મેનિયમ, એસએન, લીડ આ બધાની સહસંયોજક ત્રિજ્યામાં વધારો થાય છે, પણ એકદમ વધારો થતો નથી. 122 પિકોમીટર થાય, પછી 140 થાય, 146 થાય. બસ ત્રિજ્યામાં વધારો થાય છે પણ એટલો મોટો થતો નથી. બરાબર છે? આ જે ભારે તત્વો જે છે એમાં ડી અને એફ કક્ષકો આવી, અને ડી અને એફ કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોવાથી એમની પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે. પણ કેવો થાય છે વધારો? થોડાક પ્રમાણમાં વધે છે. ત્રિજ્યામાં વધારો થાય છે પણ બહુ જ ઓછા પ્રમાણમાં વધારો તમને જોવા મળે છે. એટલે આજે એસએન જર્મેનિયમ, ટીન અને લેડ માં 3D 4D 3D 4D 5D અથવા તો ડી અને એફ, ચલો ને આમ જ લખીએ, માં ડી અને એફ કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોવાથી તેમના
પરમાણ્વીય કદમાં સામાન્ય વધારો જોવા મળે છે. ચલો ક્લિયર ભાઈ. તો આ સહસંયોજક ત્રિજ્યાની આપણે વાત કરી. પછી આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરી લઈએ. બરાબર છે. આયનીકરણ એન્થાલ્પી ચાલો પહેલાં તો ખબર તમને આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિ. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહીશું ભાઈ આપણે? આયનીકરણ એન્થાલ્પી. હવે સમૂહ 14ની વાત કરવી હોય તો સમૂહ 14માં ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જાઓ એમ કદ શું થાય છે? ત્રિજ્યા શું થાય છે ભાઈ? વધે છે. એટલે કદ વધતું જાય છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર લાગતું આકર્ષણ ઘટતું જાય છે. આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ ઓછી આપવી પડે છે. એટલે આયનીકરણ એન્થાલ્પી શું થાય છે ભાઈ? ઘટે છે. નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એક પીબીમાં આયનિક એન્થાલ્પી ઘટવાને બદલે વધે છે. એનું કારણ તો કે ભાઈ એમાં ડી અને એફ કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. એમાં સ્ક્રીનિંગ અસર નબળી થઈ જાય છે. સ્ક્રીનિંગ અસર નબળી થઈ જતી હોવાથી ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધી જાય છે. આથી લીડની આયનીકરણ એન્થાલ્પી સહેજ વધી જાય છે. બરાબર છે. એટલે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખવો હોય તો જુઓ કાર્બનની સૌથી વધારે, બરાબર. પછી ઉપરથી નીચે તરફ જેમ ઘટતી જાય છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન અને લેડ. લેડની ઘટવાને બદલે શું થાય ભાઈ? વધે છે. પીબીની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવાનું કારણ તેમાં રહેલ 4F અને 5D10 ની નબળી સ્ક્રીનિંગ અસર છે. બરાબર છે. નબળી સ્ક્રીનિંગ અસર છે. એટલે નબળી સ્ક્રીનિંગ અસરને કારણે આકર્ષણ વધી જાય છે. આથી ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થઈ શકતો નથી. ચલો ભાઈ ક્લિયર. ઓકે. પછી સમૂહ 13 સાથે કમ્પેરિઝન કરો તો સમૂહ 13 કરતાં સમૂહ 14નું કદ નાનું છે. એટલે સમૂહ 13 કરતાં સમૂહ 14માં આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. સમૂહ 13 ના તત્વો કરતાં સમૂહ 14 ના તત્વો 14 તત્વોના પરમાણ્વીય કદ નાના હોવાથી સમૂહ 14ની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય ભાઈ? વધુ છે. સમૂહ 13 કરતાં સમૂહ 14ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કેવી છે ભાઈ? વધારે છે. ચલો પછી વિદ્યુત ઋણતા. સમૂહ 14ના તત્વોની વિદ્યુત ઋણતા અગાઉ બી કીધું. વિદ્યુત ઋણતા એટલે ભાઈ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ.
વૃત્તિને વિદ્યુત ઋણતા કહીશું. હવે તમે સમૂહ 14 ના તત્વોમાં બોલો, ઉપરથી નીચે તરફ જાઓ છો એમ કદ શું થાય છે ભાઈ? વધે છે. એટલે વિદ્યુત ઋણતા માં શું થવાનું ભાઈ? ઘટે. કદ વધે છે એટલે વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. કારણ કે કદ વધે, અંતર વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, અંતર વધે તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર લાગતું આકર્ષણ ઘટે, ને આકર્ષણ ઘટે તો વિદ્યુત ઋણતા ઘટે. આકર્ષણની વૃત્તિ જ છે. એટલે સમૂહ 14ના તત્વોમાં જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ પરમાણુ કદ વધવાને લીધે વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે ઉપરથી નીચે તરફ જેમ વિદ્યુત ઋણતા ઘટે છે. ચલો સમૂહ 13 સાથે સરખામણી કરશો તો સમૂહ 13 કરતાં સમૂહ 14નું કદ નાનું, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે અંતર ઓછું, કદ નાનું હોય તો અંતર ઓછું, આકર્ષણ વધુ તો વિદ્યુત ઋણતા પાછી વધી જાય. એટલે સમૂહ 13 કરતાં સમૂહ 14ના તત્વોની પાછી વિદ્યુત ઋણતા વધારે હોય છે. સમૂહ 13 કરતાં સમૂહ 14 ના તત્વોના પરમાણુ કદ નાના હોવાથી સમૂહ 14ના તત્વોની વિદ્યુત ઋણતા ઓછી હોય છે. બસ વિદ્યુત ઋણતા ઓછી હોય છે. એટલે વિદ્યુત ઋણતાનો ક્રમ તમારે લખવો હોય જો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન અને લેડ. કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 છે. આ બધાની સરખી છે, 1.8, 1.8, 1.8 અને પછી પાછી પીબીની શું થઈ જાય છે ભાઈ? વધી જાય છે. પીબીની વિદ્યુત ઋણતા થઈ જાય છે તમારી 1.9. કેમ ભાઈ એવું થઈ ગયું? કેમ વધી? તો આપણે એ લખ્યું છે કે પીબીનું કદ શું થઈ જાય છે? પીબીનું કદ આપણે લખ્યું ને આયનિક એન્થાલ્પી. આયનિક એન્થાલ્પી પીબીની સહેજ વધારે છે કારણ કે એમાં ડી કક્ષક અને એફ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. એટલે વિદ્યુત ઋણતામાં પીબીની વિદ્યુત ઋણતા આમ જનરલી ઘટતી હોય છે, પણ પીબીમાં પાછી સહેજ શું થાય છે ભાઈ? વધે છે. એટલે વિદ્યુત ઋણતાનો ક્રમ, ચલો નવું જ લખીએ. વિદ્યુત ઋણતાનો ક્રમ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કેટલી છે વિદ્યુત ઋણતા કાર્બનની? 2.5, 1.8 ત્રણેયની સરખી છે અને પછી પાછી આની સહેજ વધે છે. તો આ થઈ ગયા તમારા વિદ્યુત ઋણતા, આયનિક એન્થાલ્પી અને પરમાણુ કદની વાતો કરી આપણે. ચાલો પછી એના ભૌતિક ગુણધર્મ. ગલનબિંદુની પહેલાં થોડીક વાત કરી લઈએ આપણે. ગલનબિંદુ, ઉત્કલન બિંદુમાં ચાલો
ગલનબિંદુ. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરી લઈએ આપણે. ચલો, સમૂહ 13ના તત્વો કરતાં સમૂહ 14ના તત્વોના ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે, કારણ કે એના કદ કેવા છે ભાઈ? નાના છે. કોના? સમૂહ 14ના તત્વોના કદ નાના છે. એટલે સમૂહ 13 કરતાં સમૂહ 14ના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. બરાબર છે. હવે સમૂહ 14ની સ્પેશિયલ વાત કરવી હોય તો ઉપરથી નીચે તરફ જાઓ, પરમાણુ ક્રમાંક વધે તેમ શું થશે ભાઈ? કદ વધે, એટલે આંતરઆણવીય આકર્ષણ બળ ઘટે. બરાબર છે. આથી ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ શું થાય ભાઈ? ઘટે છે. એટલે સમૂહ 13 કરતાં સમૂહ 14 ના તત્વોના સમૂહ 13 કરતાં સમૂહ 14ના તત્વોના પરમાણુ કદ નાના હોવાથી તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધુ હોય છે. સમૂહ 13 કરતાં સમૂહ 14ના વધુ હોય છે. પાછા સમૂહ 14માં પરમાણુ ક્રમાંક વધે તેમ, બોલો, પરમાણુય કદ વધે, ઉપરથી નીચે તરફ જેમ કદ વધે છે. બોલો, આંતરઆણવીય આકર્ષણ બળ ઘટે છે, કદ વધે છે. આથી આંતરઆણવીય આકર્ષણ બળ, બરાબર છે, માં ઘટાડો થાય છે, કદ વધે છે. આથી આંતરઆણવીય આકર્ષણ બળમાં ઘટાડો થાય છે. આથી બંધને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. આથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય છે? ઘટે છે. ટૂંકમાં આથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટે છે. બરાબર છે ભાઈ. ચલો, ઉત્કલન બિંદુનો ક્રમ. ઉત્કલન બિંદુનો ક્રમ શું થશે ભાઈ? સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લીડ. આ ઉત્કલન બિંદુનો ક્રમ છે. ગલન બિંદુનો ક્રમ. ચલો, ગલન બિંદુના ક્રમમાં શું કરીશું ભાઈ? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન અને લેડનો વધી જાય છે ભાઈ. ઉત્કલન બિંદુ લેડનું વધી જાય છે. બરાબર, કારણ કે એની આયનિક એન્થાલ્પી શું થઈ જાય છે ભાઈ? લેડની આયનિક એન્થાલ્પી વધારે છે, એટલે એનું ઉત્કલન બિંદુ લેડનું વધી જાય છે. યાદ રાખજો બધા. ચલો, પછી કેટેનેશન ગુણધર્મ બી તમને ખબર છે. કેટેનેશન ગુણ. કેટેનેશન ગુણમાં પોતે જ પોતાના પરમાણુ સાથે અથવા તો અન્ય પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા છે. કેટેનેશનનો અર્થ શું થાય ભાઈ? પોતાના જ પરમાણુ કે અન્ય પરમાણુઓ સાથે જોડાવાની ક્ષમતા ને શું કહીશું ભાઈ? કેટેનેશન કહીશું. હવે કાર્બનમાં કેટેનેશન ગુણ સૌથી વધારે છે. એનું કારણ
તો કે ભાઈ કાર્બનનું કદ પોતાના સમૂહમાં સૌથી નાનું છે, એ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે, કાર્બન કાર્બન બંધ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે અને એને કારણે કાર્બનમાં કેટેનેશન ગુણધર્મ સૌથી વધુ જોવા મળે છે. એટલે કાર્બનના નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને સીસી બંધ એન્થાલ્પી કાર્બનના નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને સીસી બંધ એન્થાલ્પીનું ઊંચું મૂલ્ય શું દર્શાવે છે ભાઈ? કેટેનેશનમાં સૌથી વધારો દર્શાવે છે. એટલે ઊંચું મૂલ્ય એ કાર્બનમાં સૌથી વધુ કેટેનેશન ગુણ માટે જવાબદાર છે. એટલે કાર્બનમાં કેટેનેશન ગુણ સૌથી વધારે છે ને એટલા માટે જ આપણે કીધું કે કાર્બન જે છે એ જો આપણે કીધું પોતાના જ પરમાણુ સાથે જો આ રીતે એકલબંધ, દ્વિબંધ, ત્રિબંધથી જોડાય, બીજા પરમાણુ સાથે એકલબંધ, દ્વિબંધથી જોડાય, બરાબર. તો આ બધા એક્સ એટલે બી તમને ખબર છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ચલો પછી ઉપરથી નીચે તરફ જાવ છે, આમ કદ ઘટતા જાય છે, કેટેનેશન ગુણ શું થતો જાય છે ભાઈ? ઘટતો જાય છે, બરાબર છે. એટલે કેટેનેશન નો ક્રમ કાર્બનનો સૌથી વધારે, એનાથી સિલિકોનનો ઓછો, જર્મેનિયમ અને ટીનનો લગભગ સરખો, લેડમાં કેટેનેશન જોવા મળતું નથી, બરાબર છે. લેડમાં કેટેનેશન અથવા લેડ કેટેનેશન દર્શાવતું નથી. લગભગ એમ સર. લેડ કેટેનેશન ગુણધર્મ દર્શાવતું નથી. પછી અપરૂપો, કાર્બન વિવિધ અપરૂપો દર્શાવે છે. હશે કાર્બન વિવિધ અપરૂપો દર્શાવે છે ભાઈ. હીરો, ગ્રેફાઇટ, ફુલેરીન એ કાર્બનના સ્ફટિકમય અપરૂપો છે. દાખલા તરીકે હીરો, પછી ગ્રેફાઇટ, ફુલેરીન એ કાર્બનના સ્ફટિકમય અપરૂપો છે. બરાબર છે ભાઈ. ચાલો પછી ટીનના બે અપરૂપ છે, આલ્ફા અને બીટા. ટીનના બે અપરૂપો છે, એક આલ્ફા ટીન, જેને આપણે ભૂખરું પણ કહેવું હોય તો કહી શકીએ, બરાબર છે. આલ્ફાને શું કહીશું ભાઈ? ભૂખરું ટીન, અને બીટાને સફેદ ટીન. સફેદ. ક્લિયર ભાઈ? પછી ધાતુ અધાતુ ગુણ
કાર્બન અને સિલિકોન કેવા છે ભાઈ? અધાતુ છે. જર્મેનિયમ ઉપધાતુ છે. ટીન અને લેડ નીચા ગલનબિંદુ ધરાવતી નરમ ધાતુઓ છે. શું કીધું ભાઈ? કાર્બન અને સિલિકોન અધાતુ છે. જર્મેનિયમ ઉપધાતુ છે. જ્યારે ટીન અને લેડ ધાતુ છે. એટલે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાતુ ગુણમાં શું થાય છે ભાઈ? વધારો થાય છે. ક્લિયર ભાઈ? ચલો છેલ્લે ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરી લઈએ. તો તમે ઇલેક્ટ્રોન રચનામાં તમે જોઈ શકો છો ભાઈ, સમૂહ 14ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. ચલો ભાઈ બોલો, આમની બાહ્યતમ કક્ષામાં સમૂહ 14ના તત્વોની બાહ્યતમ કોષમાં અથવા બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન શું લખી ભાઈ? NH2NP2 છે. એટલે એ પીના 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય અને એસના પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +4 થાય. એટલે આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ થશે? +2 અને +4 થશે. +2 અને +4 છે. કહેવાય કે ના કહેવાય? ચલો કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે ભાઈ. હા, કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. દાખલા તરીકે CH4 માં કાર્બનનો ઓક્સિડેશન આંક -4 થાય. બરાબર છે. ચલો કાર્બનના સંયોજનો બધા સહસંયોજક સંયોજનો છે. એની પણ આપણે અગાઉ વાત કરી બોરોનની જેમ જ કે ભાઈ કાર્બનની પ્રથમ 4 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો વધારે હોવાથી એ સહસંયોજક સંયોજનો બનાવશે. એટલે કાર્બનની 4 પ્રથમ 4 આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્યો નો સરવાળો વધુ હોવાથી તે સહસંયોજક સંયોજનો બનાવે છે. સહસંયોજક સંયોજનો બનાવે છે. ચલો પછી ભારે તત્વોમાં +2 ઓક્સિડેશન અવસ્થા બનવાનું વલણ. ભારે તત્વો એટલે આ બધા સિલિકોન, જર્મેનિયમ, ટીન, Ge, Sn, Pb માં +2 ઓક્સિડેશન અવસ્થા, ભારે તત્વોમાં +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાનું વલણ શું થશે ભાઈ? Ge, Sn, Pb છે. એક મિનિટ, એટલે આમ છે. તમને ખબર છે અગાઉ કે ભાઈ +4 કરતાં +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા કેવી હોય ભાઈ? વધારે હોય છે. બરાબર છે.
એટલે આ બધા +2 જ બનાવે છે, કારણ કે આ એસના 2 ઇલેક્ટ્રોન આ NH2 ના 2 ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય છે, અથવા તો એ બંધ બનાવવામાં ભાગ લેવાની અક્ષમતા દર્શાવે છે. ના 2 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેવાની અક્ષમતા દર્શાવે છે. બરાબર છે. એટલે ઉપરના જે તત્વો જે છે એ કાર્બન અને સિલિકોન મુખ્યત્વે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. પણ પછી તમે જેમ જેમ ઉપરથી નીચે તરફ જશો એમ +4 ઓક્સિડેશન અવસ્થા ઘટતી જશે અને +2 ઓક્સિડેશન અવસ્થા વધતી જશે. બરાબર છે ભાઈ. એટલે સિલિકોન જે છે જર્મેનિયમ એ +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્થાયી સંયોજનો બનાવે છે. બસ જર્મેનિયમ જે છે એ +4 ઓક્સિડેશન અવસ્થાવાળા સ્થાયી સંયોજનો બનાવે છે, જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થામાં માત્ર થોડાક સંયોજનો બનાવે છે. ચલો સિલિકોન પણ ટીન SN એ +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્થાયી સંયોજનો બનાવે છે. એમાં જે SN+2 જે છે +2 ઓક્સિડેશન અવસ્થાવાળા જે સંયોજનો જે છે બધા રિડક્શન કરતા તરીકે વર્તે છે. +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો રિડક્શન કરતા છે. બરાબર, રિડક્શન કરતા તરીકે વર્તે છે. ચલો એ જ પ્રમાણે PB જે છે એ PBમાં આપણે કીધું +2 ઓક્સિડેશન અવસ્થા, PB એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સ્થાયી સંયોજન બનાવે છે. એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પીબીની +4 ઓક્સિડેશન અવસ્થામાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જેમાં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર છે ભાઈ. પછી સમૂહ 14ના તત્વોની ચતુર સંયોજકતામાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અષ્ટક પૂરું થઈ જાય છે. ચતુર સંયોજકતા ધરાવતા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય છે ભાઈ? 8 ઇલેક્ટ્રોન હોય છે. દાખલા તરીકે CCl4 લેશો તો એમાં CCl4માં કાર્બન પાસે એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું થઈ જાય છે. બરાબર છે ભાઈ. ચલો પછી કાર્બન સિવાયના તત્વો જે છે 4 કરતાં વધુ સંયોજકતા દર્શાવી શકે છે. એનું કારણ એમાં ડી કક્ષક છે. બરાબર છે. કાર્બન સિવાયના તત્વો 4 કરતાં વધુ સંયોજકતા દર્શાવી શકે છે. એનું કારણ શું છે ભાઈ? તો કે ભાઈ એમાં ડી કક્ષકો છે. એ સિવાયના તત્વોમાં કાર્બન સિવાયમાં
આથી એના હેલાઇડ ટેટ્રાહેલાઇડ બધા જે છે એનું સરળતાથી શું થઈ જાય છે ભાઈ? જળ વિભાજન થઈ જાય છે, બરાબર છે. પછી દાતા સ્પીસીસ તરફથી એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને સંકીર્ણ પણ બનાવવાનું વલણ ધરાવે છે. એટલે કાર્બન સિવાય ના તત્વોમાં ડી કક્ષક હોવાથી તેઓ 4 કરતાં વધુ સંયોજકતા ધરાવે છે. તેઓ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને સંકીર્ણ આયનો બનાવે છે, જેમાં મધ્યસ્થ ધાતુ sp3d2 સંકરણમાં હોય છે. કયા સંકરણમાં છે ભાઈ? sp3d2 સંકરણમાં હોય છે. દાખલા તરીકે SiF4 -2, SiF -2, GeCl6 -2, બરાબર છે. SiF6 -2 છે, GeCl6 -2 છે, SnOH6 -2 છે. તો આ જે લીધા ને આપણે સિલિકોન, જર્મેનિયમ, ટીન, આ કાર્બન સિવાયના તત્વો છે. આ બધા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને આવા સંકીર્ણ આયન બનાવવાનું વલણ ધરાવે છે. અને એ બધામાં આ સિલિકોન છે, જર્મેનિયમ છે, ટીન છે, એ બધા કયા સંકરણમાં હોય છે ભાઈ? sp3d2 સંકરણમાં હોય છે. અને આ પ્રકારના સંકીર્ણ આયનો બનાવે છે. ઓકે દોસ્તો, તો આજે આપણે સમૂહ 14ના તત્વોના બધા જ ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી. આવતી વખતે આપણે રાસાયણિક ગુણધર્મોની વાતો કરીશું. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.